વાવ થરાદ જિલ્લા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે। 77માં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ પોલીસ જવાનોના કરતબોથી ગુંજી ઉઠ્યું પરેડ ગ્રાઉન્ડ। થરાદના મલુપુર ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ। આઈજીપી ચિરાગ કોટડિયાના અધ્યક્ષસ્થાને રિહર્સલ યોજાયું। પરેડ કાર્યક્રમમાં ચેતક અને મરીન કમાન્ડો રિહર્સલમાં જોડાયા। કુલ 22 પ્લાટૂન અને 810 જેટલા જવાનો રિહર્સલમાં જોડાયા। પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી જ્યારે યોજાનાર છે તેની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ખાતે રિહર્સલ રાખવામાં આવ્યું હતું। તે રિહર્સલમાં 21 જેટલા પ્લેટૂનોએ ભાગ લીધો હતો। પરેડ કમાન્ડર વિકાસ છે, એસપી વાવ થરાદ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે। જુદા જુદા કાર્યક્રમો, શસ્ત્ર પ્રદર્શન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અને તમામ પ્રકારની તૈયારીઓ વાવ થરાદ ખાતે કરવામાં આવી છે। થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે। તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે।